9.2નો ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની અંદર શું કીધું છે કે ગુણાકાર કરીને કોષ્ટક આખું પૂર્ણ આપણે કરવાનું છે. હવે તમે એ જોઈ શકો કે પ્રથમ એકપદી, આ જે આખી લાઈન આપી છે આ પ્રથમ એકપદી છે, અને અહીંયા જે નીચે આપણને લાઈન આપી છે આ બીજી એકપદી છે. બરાબર છે. અહીંયા બ્રેકેટમાં આપણે લખેલું છે કે આ જે ઊભી લાઈન છે એ બીજી એકપદી છે, આડી લાઈન છે એ પ્રથમ એકપદી છે. હવે એ બંનેનો ગુણાકાર આપણે કરતો જવાનો છે. આ બંનેનો તમે ગુણાકાર, દાખલા તરીકે પહેલાં આપણે આ લઈએ તો આ 2x પહેલાં 2x સાથે, પછી 2x આમની સાથે, આખી લાઈન સાથે સળંગ જે જવાબ આવે એ અહીંયા. હવે ડાયરેક્ટ આપણે ગુણાકાર કરતાં શીખવાનું છે. જો 2x ગુણ્યા 2x એટલે 2 ગુણ્યા 2 એટલે એક તો 4, અને x ગુણ્યા x એટલે x² એટલે કે 4x². હવે 2x વડે આમની સાથે, તો જો આ માઇનસ છે આ પ્લસ છે એટલે શું આવશે? માઇનસ, કારણ કે માઇનસ પ્લસનો ગુણાકાર એટલે -10, 5 દુ 10. અને x અને y બંને ચલ કેવા છે? અલગ અલગ, એટલે x y. એ જ પ્રમાણે 2x વડે આમની સાથે તો 3 દુ 6, અને એક x છે અને આ x² એટલે x3. બરાબર. એ જ પ્રમાણે 2x વડે -4 એટલે કે -8, 4 દુ 8 પણ કેવા આવશે? માઇનસ. x અહીંયા x છે એટલે x² અને y. બરાબર. હવે 2x વડે 7x² y સાથે, તો એ 7 પણ પ્લસ 2 પણ પ્લસ એટલે 7 દુ 14. x² છે અને આ x એટલે x3 અને y. આ રીતે તમે લખી શકો. હવે 2x અને -9x² y². જો 9 છે એ માઇનસ છે, આ પ્લસ છે એટલે 9 દુ 18 પણ કેવા થશે? -18. x² છે અને x એટલે x3 અને y². ચાલો 2x વડે પહેલી આખી લાઈન આપણે ક્લિયર કરી. ચાલો એ જ પ્રમાણે હવે -5y વડે સૌથી પહેલાં 2 સાથે આ રીતે આખી લાઈન આપણે કામ કરવાનું છે. -5y અને 2x, તો જો આ માઇનસ આ પ્લસ એટલે -10 થશે. 5 દુ 10 પણ કેવા? માઇનસ, કારણ કે આ માઇનસ આ પ્લસ. આપણે ગુણાકાર કરવાનો છે મિત્રો, એ યાદ રાખજો. એટલે 5 દુ 10. x અને y આ બંને કેવા છે? અલગ અલગ ચલ છે એટલે ખાલી yx. ચાલો હવે -5 અને -5y. બરાબર. જો બંને માઇનસનો ગુણાકાર હોય તો કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. આ 5 પણ માઇનસ, આ 5 પણ માઇનસ, એટલે માઇનસનો ગુણાકાર કેવો થઈ જાય? પ્લસ. એટલે 5 5 25, અને y ગુણ્યા y એટલે y². બરાબર. એ જ પ્રમાણે -5 અને 3 એટલે -15 y x². આ રીતે તમે લખી શકો. એ જ પ્રમાણે -4 અને -5, જો બંને માઇનસ છે એટલે +20, 5 ચોક 20, બંને માઇનસ. હવે અહીંયા y છે, અહીંયા y છે એટલે xy², કારણ કે y 2 વખત થશે એટલે xy². હવે -5 અને 7, 5 માઇનસ છે, 7 પ્લસ, 7 પંચા 35 પણ કેવા આવશે? -35, કારણ કે એક આ માઇનસ છે. હવે y છે, અહીંયા y છે, x તો છે જ એટલે x² અને y², કારણ કે y અને y એટલે y². એ જ પ્રમાણે 9 કેવા છે? માઇનસ. 5 પણ માઇનસ એટલે 9 પંચા આપણે અહીંયા લખીશું 45 પણ +45, x² અને y3. શું કામ? y² છે અને અહીંયા y એકલો છે. આ રીતે તમે લખી શકો. ચાલો હવે 3x² અને 2x, તો 3 અને 2 એટલે 6, x² અને આ x એટલે x3. આ રીતે લખી શકાય. હવે 3 અને 5 એટલે કે -15 x² y. હવે મિત્રો તમને સમજ પડવા માંડી હશે. 3 અને 5 આ પણ 3 છે એટલે કે 3 તેરી 9, x² અને x² એટલે x4. એ જ પ્રમાણે 3 અને -4 એટલે -12, x² અહીંયા x છે એટલે x3 અને y. એ જ પ્રમાણે 3 સત્તા 21, બંને પ્લસ છે. x² ત્યાં પણ x² એટલે x4 અને y. 3 અને 9, જો 9 માઇનસ છે એટલે -27, 9 તેરી 27, x² અને x² એટલે x4 અને y². આ રીતે લખી શકાશે. હવે ચાલો
4xy, આ માઇનસ આ પ્લસ એટલે કેટલો આવશે માઇનસ, 4 દુ 8, એક્સ અહીંયા પણ એક્સ એટલે એક્સનો વર્ગ વાય, હવે -4 અને -5 એટલે +20 એક્સ વાયનો વર્ગ, કારણ કે વાય અહીંયા છે અહીંયા પણ છે એટલે વાયનો વર્ગ. એ જ પ્રમાણે -4 અને +3 એટલે કે -12 એક્સની 3 ઘાત અને વાય, કારણ કે એક્સનો વર્ગ છે ને અહીંયા 1 એટલે એક્સની 3 ઘાત. એ જ પ્રમાણે -4 અને -4 એટલે કે +16 એક્સ વર્ગ વાય વર્ગ, એક્સ વર્ગ વાય વર્ગ, કારણ કે અહીંયા પણ એક્સ વાય અહીંયા પણ એક્સ વાય એટલે બંને ડબલ વાર છે એટલે એક્સ વર્ગ વાય વર્ગ. હવે અહીંયા -4 અને પ્લસ એટલે 28 પણ કેવા આવશે -28, એક્સનો વર્ગ એટલે એક્સની 3 ઘાત અને વાય અને આ વાય એટલે વાયનો વર્ગ, -4 અને -9 એટલે +36, 9 ચોક 36, એક્સ વાય છે ને ત્યાં એક્સ વર્ગ વાય વર્ગ છે એટલે એક્સની 3 અને વાયની 3, આ રીતે તમે લખી શકો. ચાલો હવે 7નો વારો, 7 અને 2 એટલે 7 દુ 14, એક્સનો વર્ગ નહીં ખાલી એક્સ એટલે એક્સની 3 અને વાય. ચાલો 7 અને -5 એટલે -35 એક્સ વર્ગ વાય વર્ગ, આ રીતે લખાશે. આ બંને પ્લસ એટલે 7 તેરી 21 એક્સની અહીંયા વર્ગ ને અહીંયા પણ વર્ગ એટલે એક્સની 4 અને વાય, 7 અને -4 એટલે -28 એક્સ વાય છે ને અહીંયા એક્સનો વર્ગ છે એટલે એક્સની 3 અને વાયનો વર્ગ, બરાબર. એ જ પ્રમાણે 7 અને 7 એટલે 7 7 બંને પ્લસ છે એટલે 49 એક્સનો વર્ગ એટલે એક્સની 4 અને અહીંયા વાય છે ને ખાલી વાય છે એટલે વાયનો વર્ગ, આ રીતે લખાશે. એ જ પ્રમાણે 7 અને 9, એક પ્લસ એક માઇનસ એટલે -7 9 63, આ 63 એક્સનો વર્ગ વાયનો વર્ગ ને અહીંયા એક્સનો વર્ગ છે એટલે અહીંયા શું આવશે એક્સની 4 ઘાત અને વાયનો વર્ગ અને વાય એટલે વાયની 3 ઘાત, આ રીતે લખી શકાય. ચાલો હવે 9 વડે તો -9 અને +2 એટલે -18 એક્સ વર્ગ વાય વર્ગ, તો અહીંયા આવશે એક્સની 3 ઘાત અને વાયનો વર્ગ, -9 અને -5 એટલે +45 એક્સ વર્ગ વાય વર્ગ એટલે એક્સનો વર્ગ અને વાયની 3 ઘાત, કારણ કે અહીંયા વર્ગ છે અને અહીંયા વાય છે એટલે વાયની 3 ઘાત. એ જ પ્રમાણે -9 અને +3 એટલે -27 એક્સનો વર્ગ અને એક્સનો વર્ગ એટલે એક્સની 4 અને વાયનો વર્ગ, આ રીતે લખાશે. -9 અને -4 એટલે +36 એક્સ વાય છે ને એક્સ વર્ગ વાય વર્ગ એટલે કે એક્સની 3 અને વાયની 3. એ જ પ્રમાણે -9 અને +7 એટલે -63 એક્સ વર્ગ આ એક્સ વર્ગ એટલે એક્સની 4 ઘાત અને ખાલી વાય છે અને અહીંયા વાયનો વર્ગ એટલે વાયની 3 ઘાત. ચાલો -9 અને -9 એટલે +81, માઇનસનો ગુણાકાર પ્લસ થશે. હવે એક્સનો વર્ગ વાય વર્ગ ત્યાં પણ છે ને એક્સનો વર્ગ વાય વર્ગ અહીંયા છે એટલે બંનેમાં શું આવે એક્સની 4 અને વાયની 4. તો મિત્રો ડાયરેક્ટ આ રીતે બે એક પદીનો ગુણાકાર કઈ રીતે થાય તેના આધારે આપણે કોષ્ટક તૈયાર કર્યું. વિડીયો જોઈ તમને સમજ પડી હશે. આ રીતે વિડીયો જોતા રહેજો, તમારા મિત્રોને શેર કરતા રહેજો, લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.